અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મતગણતરીને લઈને સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। મતગણતરી માટે 3 લેયર સુરક્ષા ગોઠવાઈ છે। તો ગુજરાત અને એલડી કોલેજમાં જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। 1200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। તો એસઆરપી, બીએસએફ અને પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। આવતીકાલે કેટલાક માર્ગો પણ ડાયવર્ટ કરાયા। મતગણતરી માટે 3 લેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે, જેમાં એસઆરપી, બીએસએફ અને પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। ગુજરાત અને એલડી કોલેજમાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં મતગણતરીને લઈને સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે રાજ્યની અંદર લોકસભાનું જે ઇલેક્શન છે તેનું આવતીકાલે જ્યારે મતગણતરી થવાની છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર જે 2 સીટો પૂર્વ અને પશ્ચિમ આવેલી છે તેનું જે મતગણતરી છે તે એક એલડી કોલેજ તેમજ ગુજરાત કોલેજ થવાનું છે। તેને લઈને હાલ તડામાર તૈયારી ચાલી છે। સાથે સાથે જે એલડી કોલેજ છે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી જેટલો સમય જે છે તે દરમિયાનથી જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં રાખવામાં આવે છે। 1200થી પણ વધારે જે પોલીસના જે જવાનો છે તે 24 કલાક આ રીતે જે ખડે પગે ઈવીએમની જે સુરક્ષા કરતા જોવા મળી રહ્યા છે। આ સાથે સીસીટીવી જે અંદર જે કંટ્રોલ રૂમ બનાવે છે તેમાં સીસીટીવીથી બાદ નજર રાખવામાં આવી રહી છે। પોલીસ જે છે તે તમામ જે છેલ્લા કેટલાય સમયથી આ રીતે પોતાની ડ્યુટી કરી છે। આવતીકાલ માટેની જે તૈયારીઓ જો વાત કરવામાં આવે તો એલડી કોલેજ જે છે અત્યાર સુધી જે લોકો માટે બંધ રાખવામાં આવી હતી, આવતીકાલે જયારે ખુલવાની છે ત્યારે અલગ અલગ રીતનો જે પ્રવેશ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે મીડિયા માટે અલગ વ્યવસ્થા છે, સામાન્ય લોકો માટેના જે પ્રવેશ છે તે પ્રવેશ અલગ છે, મહિલાઓ માટેના જે પ્રવેશ છે તે અલગ છે। સાથે સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ છે તે મોબાઈલ જે છે પોતાની સાથે લઈ જઈ નહીં શકે, એટલે કે મોબાઈલ પ્રતિબંધિત વિસ્તાર છે। આ સાથે પોલીસ કમિશનર જે પ્રમાણે જાહેરનામું બહાર પાડ્યું છે કે લોકો જે ફક્ત ઇલેક્શન કમિશન દ્વારા જે આઈ કાર્ડ આપવામાં આવ્યા છે તેને જ અહીં પ્રવેશ આપવામાં આવશે। જે પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા અત્યારે જોવા મળે છે, અહીંથી આ રીતે એક લાઈનમાં તમામ જે લોકોને ચેક કર્યા બાદ જે અહીંથી પોલીસ છે તે અંદર જવા દેશે। સાથે કોઈ પણ જવલસીર એટલે કે કોઈ બાકસ કે કોઈ પણ એવી વસ્તુ જે છે તે સળગી શકે છે તેવી વસ્તુને લઈ જવામાં નહીં આવે। સાથે જ જે લોકો જે છે ખાસ કરીને જયારે વધારે મોટી સંખ્યામાં લોકો આવશે તો આ જે વિસ્તાર જે છે તેના જે અમુક જે રોડ છે તે રોડને પણ બેરિકેડથી બંધ કરી દેવામાં આવશે, એટલે કે સમર્થકો સાથે જે લોકો આવશે તેઓને પણ આગળના સાઈડથી બંને તરફથી જે પ્રવેશ છે તે બંધ કરી દેવામાં આવશે। ત્યાં પણ બેરિકેડ લગાવી દેવામાં આવશે। કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બેરિકેડ બાદ આગળ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે। આવી જ વ્યવસ્થા ગુજરાત કોલેજની અંદર પણ રાખવામાં આવી છે। અલગ અલગ 3 લેયર સુરક્ષા જે છે પોલીસ, એસઆરપી છે અને બીએસએફના જે જવાનો જે છે તે પણ જે તૈનાત રહેશે। એટલે કે મતગણતરીની અંદર જે ફક્ત જે વેલિડ જે પાસ જે છે તેઓને જ ફક્ત પ્રવેશ આપવામાં આવશે। જે ઓબ્ઝર્વર જે છે તે અને સાથે કલેક્ટર જે છે તે વારે વારે આજે બંને સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। તો તંત્રે પણ જે માઇક્રો ઓબ્ઝર્વર જે છે સાથે સુપરવાઇઝર છે તેઓને પણ જે અલગ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અહીં પણ જે લોકો છે તેઓ મોબાઈલ પ્રતિબંધિત છે, એટલે કે મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે। ઇલેક્ટ્રિક ઉપકરણ જે છે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક ઉપકરણ છે તે પણ લઈ જઈ નહીં શકે, તેને અહીંથી જ બંધ કરી દેવામાં આવશે। જે પ્રમાણે મતપેટી જે ખુલશે, પહેલા બેલેટ હશે, બેલેટ બાદ ઈવીએમ મશીન ખુલશે। સવારે 8 વાગ્યાથી આ મતગણતરી શરૂ થઈ જશે, તેને ધ્યાનમાં રાખીને તડામાર તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ફક્ત ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે કે જ્યારે મતગણતરી શરૂ થવાની છે। ગુજરાતની અંદર 266 જેટલા જે ઉમેદવારો છે તેને પોતાનું જે ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયું હતું, હવે તેનું જે ભાવિ છે તે ખુલવાનું છે। જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બંને જે પોતાની જે જીતના જે દાવા છે તે કરી છે। કોંગ્રેસ છે તે વારે વારે 10 સીટો જીતવાની વાત કરી છે, તો ભાજપ જે હેટ્રિક મારવાની વાત કરી છે। સુરતની જે પ્રથમ બેઠક જે છે તે ભાજપના ફાળે ગઈ છે, એટલે કે હવે 25 સીટો જે છે તેની મતગણતરી રાજ્યની અંદર થવાની છે। તેમાં પૈકીના આજે 2 પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની જે છે સીટો માટેની જે મતગણતરી છે તે આ બંને સ્થળોએ કરવાની છે, જેની અંદર એલડી કોલેજ છે તેમજ ગુજરાત કોલેજ છે ત્યાં બંને જે મતગણતરી થવાની છે। જી મેહુલ, કાલે મતગણતરી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે એસઆરપી, બીએસએફ અને પોલીસના કુલ કેટલા જવાનો તૈનાત કરવામાં આવશે?
જે પ્રમાણે અત્યારે મેં આપણે બતાવ્યું કે જે પોલીસના જે જવાનો છે તે આજથી નહીં પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ રીતે બંદોબસ્તમાં ગોઠવાયેલા છે. તેઓને પણ જે ઇલેક્શન કમિશન દ્વારા જે પાસ આપવામાં આવે છે એટલા લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે એસઆરપી તેમજ બીએસએફના જે જવાનો જે છે તે પણ ચુસ્ત બંદોબસ્તની અંદર ગોઠવાય છે. સાથે સીસીટીવીથી મોનિટરિંગ જે છે તે થવાનું છે અને જ્યારે મતગણતરી થશે ત્યારે પણ જે વિડીયોગ્રાફી છે તે થવાની છે. એટલે કે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે. જે અત્યારે પોલીસના જે જવાનો અને સાથે જે પોલીસને બંદોબસ્ત જે છે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. મોબાઈલ જો તમે લઈને આવશો તો અહીં એક ક્લોક રૂમ જે બનાવવામાં આવે છે, ક્લોક રૂમની અંદર તમામ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે તે મુકાવવામાં આવશે. એટલે કે પોલીસના જે જવાનો જે છે હાલ જે 1200 થી પણ પોલીસના જે જવાનો અને સાથે મોટા જે અધિકારીઓ છે તે જે ડ્યુટીમાં લાગેલા છે અને તમામ જે લોકો છે જે આવતીકાલે વહેલી સવારથી બંદોબસ્તમાં ગોઠવાઈ જવાના છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ગુજરાત અને એલડી કોલેજમાં જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. 1200 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે એસઆરપી, બીએસએફ અને પોલીસના જવાનનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવશે. તો આવતીકાલે કેટલાક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવશે. અમદાવાદમાં મતગણતરીને લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે. મતગણતરી માટે 3 લેયર સુરક્ષા ગોઠવાઈ છે.